મારા પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। તો હેતુભાઈ 45 રન કરીને આઉટ થઈ ગયેલા। હવે પ્રીતભાઈ બેટિંગે આવેલા એટલે બોલિંગ તો હું જ કરી। હેતુભાઈ વિકેટ કીપર એટલે હવે તમે જોહો પ્રીતભાઈ કેવાક રન કરે છે। તમને બધું પરિણામ મળી જશે ગાઈસ। આ પેલો દડો, ઓહો પ્રીતભાઈ થી મિસ થઈ ગયેલો। આ ટેણિયા ઓડિયન્સ આવી ગયા, દાંત કાઢે છે તો આનું મોઢું પણ બતાવી જશે। એટલે આ જાય છે બીજો દડો, આ પણ મિસ થઈ ગયેલો પ્રીતભાઈ થી। ત્રીજો દડો જાય છે હવે, વાહ પ્રીતભાઈ થી આ દડો મિસ ન થયો અને તેણે ડિફેન્સ કરી દીધું છે। આ પાછા ઓડિયન્સ આવી ગયેલા, તો ચાલો ચાલુ કરી ખાડી દઉં તો અહીંયાથી આમ સુધી છે કરવી આપણે મેચમાં ક્યાં। ચોથો દડો પ્રીતભાઈનો, કાંઈ મિસ્ટેક થઈ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। પાર્ટ 3 જોતો હોય તો, મારી બેટિંગ જોતી હોય તો કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આ સટી ટ્યોર કરે તો પ્રીતભાઈએ તો પણ મારી દીધો છે। આ જાય છે પાંચમો દડો, ગાઈજ કવર ડ્રાઈવ લાગી ગઈ છે। આ રહ્યો દડો આપણો મેચનો છેલ્લો દડો। હો હો ટ્યોરનો પેલો દડો જાય છે ગાઈજ। अरे आउट है गाइज, देखे आपने कैसे डंडे पड़ गए। तो प्रीत भाई आपको कैसा लग रहा है, आपकी डंडी बिखर गई इसलिए यहाँ पे आ जाइए और आपका अनुभव दिखाइए। गाइज प्रीत भाई आ गए, भागो बनना प्रीत भाई मार डालेंगे यार। वो प्रीत भाई ने क्या कर दिया, प्रीत वहाँ पड़ी गयो છે गाइज, બેટ લઈને મારે દોડ્યો છે। એ બધા હવે આમ જોવું તો આપણે ભાગવું જોઈએ ન કરશે ને આ તો હોયું જ ગાઈસ। આવી ગયા છે આપણા તેજસભાઈ। પ્રીતભાઈ કેવો મારો કમેન્ટમાં જરૂર કહેજો ગાઈસ। આવી ગઈ છે મારા નંદનભાઈ ને, તમે જોઈ શકો છો એમનો ચહેરો। તો હવે હેતુભાઈ બોલિંગ કરશે અને તેજસભાઈ પણ આવી ગયા છે। તો હવે આપણે જોઈશું કે નંદનભાઈ કેટલાક રન કરશે। ઊંધું પડી ગયું ગાઈસ, ઊંધો બેટિંગ જોતી હોય તો પાર્ટ 3 માં આપણે જો